ને આર્યને એમ હતું કે હું ખુદ સાયકલ હકાલી. આ છે અમારે જો તમને ખબર જ પડી ગઈ છે કે આ શું છે તો અટલ સરોવર છે લાગે છે ને દુબઈ જેવું અમારું રંગીલું રાજકોટ છે. જો અહીં તમે જોઈ શકો છો કેમ મજા આવી. આર્યન જો એને ગેમમાં ન બેસાડ્યો ને તો રીસાઈ ગયો. જોવા આટલું છે મોટું અટલ સરોવર. જો અહીંયા કેટલી પબ્લિક છે. આર્યનને સાયકલમાં ન બેસાડ્યો એટલે એ રીસાઈ ગયો. દાંત તો કાઢે એકવાર. એને સાયકલમાં બેસવું હતું અને એક બાણ લીધું. બાણ તો દેખાડું. જો આવું બાણ લીધું. રીસાઈ ગયો. આર્યન રીસાઈ ગયો. તો ક્યાં આવ્યો હતો તને ખબર છે? ક્યાં? અટલ ઉપરથી આવે. અટલ ઉપરથી શું આવે છે? બોલ. મમ્મીને પૂછું, મમ્મી શું આવે અટલ ઉપરથી? અટલ સરોવર આવે. અહીંયાથી પાણીના ફુવારા થતા હોય પણ બધું બંધ થઈ ગયું છે અત્યારે. લાઇટિંગ બોલો 6 હોય ને બધું બંધ છે. ખાલી રંગીલું રાજકોટ લખેલું છે તો કઈ બંધ થવાનું નથી. એટલે એક જ છે ને પાણીના ફુવારા બધું બંધ ને પાણી આખું ભર્યું હોય. અહીંયા બંધ થઈ ગયું છે. જે લાઇટ શો હતો ઈ. અને આમ ઓમુ ને પપ્પા બે સાયકલ લેવા ગયા છે. જો અહીંયા તમે જ્યાં જતા હશો ત્યાં બધા ઈ સાયકલ જ હકાલતા હશે. જો અહીંયા એક તમને દેખાડી દઉં. હવે સાયકલ લેવા ગયા છે. જો બધા ઈ જ હકાલે છે. અત્યારે હાલવું કોઈને ગમતું જ નથી. સાયકલ લઈ લે ને કોઈ ગાડી લઈ લે. અત્યારે ઘણી બધી સુવિધા આમ થઈ ગઈ છે. આ બધું બંધ છે ને એટલે મજા ન આવે બહુ. હા જો હવે સાયકલ લઈને આવે. તમે બધી બાજુ ઈ જ જોતા હશો કે બધા સાયકલ જ હકાલે છે. કોઈને હાલવું જ નથી. નાના મોટા બધા. હમણાં પપ્પા લઈ આવશે. એમને ખાલી ઊભું રહી જવાનું. પછી ઊભી રાખવી હોય ત્યારે બ્રેક લગાડવાની. હા જો આવી સાયકલ. મમ્મુ ને પપ્પા બે સાયકલ લઈને આવી ગયા. 1 કલાક લાઈનમાં ઉભા રહ્યા ત્યારે એને આ સાયકલ મળી. જો અને આર્યને એમ હતું કે હું ખુદ સાયકલ હકાલીશ પણ આ સાયકલમાં એમ છે કે 12 વર્ષથી ઉપરના ને જ સાયકલ હકાલવાની. જો એટલે પપ્પા હકાલે છે ને આર્યન બેઠો છે. જાઓ મમ્મી. સાયકલ હકાલી લીધી. અહીંયા હાલતો. સાયકલ હકાલવામાં કેવી મજા આવી હે. કેટલી વાર લાઈનમાં ઉભા રહ્યા હતા? 1 કલાક ઉભા રહ્યા હતા. ત્યારે 15 મિનિટ સાયકલ મળી હતી. 1 કલાક ઉભા રહ્યા 15 મિનિટ સાયકલ મળી અને 15 મિનિટના 100 રૂપિયા. અડધી કલાક જોતી એટલે 200 રૂપિયા. અને લાઈટ બધી ચાલુ થઈ. કેટલા હતા પપ્પા? 100 રૂપિયા 15 મિનિટના 100. અડધી કલાકના 200. અડધી કલાકના 200. હા કેવી મજા આવી. એમ નો કર. મજા આવી. બહુ મજા આવી ને. પણ આર્યનને થોડુંક ઓલું થઈ ગયું હતું કા. 12 વર્ષ. હા 12 વર્ષથી ઉપર ના હોય ને એને જ હકાલવાની હતી. હા એવું થયું. 12 વર્ષથી ઉપર ના હોય ને એને જ હકાલવાની હતી. પણ એ આર્યનને મજા બહુ આવી ગઈ નહીં. અને જોવાય રંગીલું રાજકોટ પણ લાઇટથી ભરેલું દેખાય છે ને આમ બધે લાઇટ શરૂ થઈ ગઈ છે અને ચારે બાજુ ગીત વાગે છે. લગભગ તો 8 વાગે જ થતો હશે. હા
ઘર તરફ નીકળી જાય. હવે ઘરે પોગી ગયા છે ને જમી કરી નવરા થઈ ગયા ને રખડી એવા થાકી ગયા છે કે વાત જ પૂછોમાં કાંઈ મજા હવે આવી નહીં પણ એને રખડી થાકી ગયા. ઘણું ખરું કંઈ હતું ને જ્યાં ખુલ્લું હતું ગયા, જ્યાં ટિકિટ હતી 100 રૂપિયામાં તો હાવ મજા કોઈને આમ ગમ્યું નહીં પણ ફાક્યા પાક્યા ઘરે આવી ગયા અને જમીન નવરા થઈ ગયા. હવે ફટાફટ બધા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.